કોરોના મહામારીના ભયાનક દોરમાંથી માંડ બહાર આવેલી દુનિયા સામે હવે વધુ એક જીવલેણ વાયરસનું સંકટ ઘેરાયું છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ આફ્રિકા ખંડના ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને પાડોશી દેશ યુગાન્ડામાં વિસ્ફોટક ગતિએ વધી રહેલા ઇબોલા વાયરસના સંક્રમણને આંતરરાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી દીધી છે. વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓના મતે આ વખતે ઇબોલા વાયરસનો બુંડીબુંગીયો સ્ટ્રેન લોકોનો ભોગ લઈ રહ્યો છે, જે મેડિકલ સાયન્સ માટે એક મોટો પડકાર બનીને ઉભર્યો છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર મનુષ્યોમાં મોટા પાયે ઇબોલાનો ચેપ મુખ્યત્વે 3 સ્ટ્રેન કેરેસ, સુદાન અને બુંડીબુંગીયો દ્વારા ફેલાય છે. આમાં કેરેસ સ્ટ્રેનને સૌથી વધુ ખતરનાક માનવામાં આવે છે, જેમાં મૃત્યુદર 60થી 90% જેટલો ઊંચો હોય છે. તેની સરખામણીમાં બુંડીબુંગીયો સ્ટ્રેન થોડો ઓછો ઘાતક છે, પરંતુ તેમ છતાં તેમાં પણ મૃત્યુદર 32થી 40% સુધી નોંધાયું છે, જે કેટલાક જટિલ કેસોમાં 50%ના આંકડાને પણ વટાવી જાય છે. દર્દી બચે કે નહીં તેનો આધાર તેની ઉંમર, શારીરિક રોગપ્રતિકારક શક્તિ અને તેને કેટલી વહેલી સારવાર મળે છે તેના પર રહેલો છે. સંશોધકોનું માનવું છે કે જંગલી પ્રાણીઓ, ખાસ કરીને સામાસીડિયા, આ વાયરસના મુખ્ય વાહક છે. વન્યજીવોના સંપર્કમાં આવવાથી આ વાયરસ માનવ વસ્તીમાં પ્રવેશે છે અને ત્યારબાદ તે ખતરનાક બનીને અસંખ્ય લોકોના જીવ જોખમમાં મૂકે છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.